જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામે 101 વર્ષના વડીલ સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના સ્મરણાર્થે શ્રી ડોળેશ્વર રામધણ ગૌશાળામાં આપવામાં આવ્યું મોટું દાન। ભેસાણ તાલુકાના ગળથ ગામે થોડા દિવસ પહેલા તેમના જમાનાના એક પીઠ રાજનેતા અને સામાજિક આગેવાન અને રાજકોટ સમાજમાં આખા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં તેમનો ખૂબ જ દબદબો હતો અને કોઈ પણ સેવાકીય કામ હોય તેઓએ તેમના કાર્યકાળમાં ખૂબ જ સમાજ સેવા કરી હતી। એવા સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરનો સ્વર્ગવાસ થયો હતો। તેમની ઉત્તર ક્રિયા નિમિત્તે રાખેલ ભજન સંતવાણીના કાર્યક્રમમાં 77,350નું અનુદાન આવેલ છે। એ તેમના દીકરા ભાનુશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર, દયાશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર અને ગૌરીશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર તેમના પરિવાર સાથે શ્રી ડોળેશ્વર રામધણ ગૌશાળાની મુલાકાત લઈ આ અનુદાન શ્રી ડોળેશ્વર રામધણ ગૌશાળાના મંત્રી પંકજભાઈ વેગડાને આજરોજ ગાયોની નિરણ પેટે સુપ્રત કરેલ છે અને સ્વ પરસોત્તમભાઈ બોરીસાગરના નાના ભાઈ એવા રિટાયર્ડ પોલીસ અધિકારી જગજીવનભાઈ માધવજીભાઈ બોરીસાગર હસ્તક તલાટી મંત્રી ઋષિકેશભાઈ જગજીવનભાઈ બોરીસાગર તરફથી 20,000 રૂપિયાનું ગૌશાળાને સીસીટીવી પ્રોજેક્ટ લગાવવા માટે અનુદાન મળેલ છે। આમ તો ગળથ બોરીસાગર પરિવાર તરફથી અવારનવાર આવા મોટા દાન શ્રી ડોળેશ્વર મંદિર અને રામધણ ગૌશાળામાં આવતા જ રહ્યા છે અને તેમના ટ્રસ્ટથી સવા બાપા ખાખરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ રૂપિયાનું અગાઉનું સમયમાં શ્રી ડોળેશ્વર મહાદેવ મંદિર અને રામધણ ગૌશાળાને દાન આપેલ છે। આથી શ્રી ડોળેશ્વર રામધણ ગૌશાળા ટ્રસ્ટ તરફથી સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના પરિવારો અને સમસ્ત બોરીસાગર પરિવાર ગળથનું અને શ્રી સવા બાપા ચેરિટેબલ ટ્રસ્ટ ખાખરિયાનું ખુશીની લાગણી સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને વધુમાં વાત કરતા બોરીસાગર પરિવારના સદસ્ય હિતેશભાઈ બોરીસાગર, વિપુલભાઈ બોરીસાગર અને ગૌતમભાઈ બોરીસાગરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં આપણા દેશની અંદર ગાયોને બચાવવી એ મોટો પડકાર સમાન પ્રશ્ન છે। તેની પાછળ સરકાર પણ નવા સંશોધન કરી રહી છે। આપણા સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય આપણી ખોટી દેખાદેખી અને તાઇફાઓ કરતા હોઈએ છીએ। સર્વે હિન્દુ સમાજે પણ આવું નિરાધાર ગૌશાળાઓને ટકાવી રાખવા આગળ આવવું જોઈએ અને આ ડોળેશ્વર રામધણ ગૌશાળામાં કોઈ આવકનો સ્ત્રોત ન હોવાને કારણે આવી ગૌશાળાને વધુમાં વધુ ડોનેશન આપવું જોઈએ। તે આપણી સર્વ હિન્દુ સમાજની પહેલી નૈતિક જવાબદારી છે, જેથી કરી આજુબાજુ ગામના તમામ લોકોએ કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગોએ ગૌશાળામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ગાયોની નિરણ માટે અનુદાન આપવું જોઈએ। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। હું વિપુલ ગૌરીશંકરભાઈ બોરીસાગર અમારા દાદા સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના સ્મરણાર્થે ભજન સંતવાણી રાખવામાં આવી હતી। તેમાં અંદાજિત 77,000 જેવી રકમ એકઠી થઈ હતી। તેમાં એ 77,000 નિરણ પેટે ડોળેશ્વર ગૌશાળામાં મંત્રી પંકજભાઈ વેગડાને અમે સુપ્રત કરેલ છે। ઓમ નમઃ શિવાય, સર્વને જય મહાદેવ। હું બોરીસાગર પરિવાર શ્રી જગજીવનભાઈ માધવજી બોરીસાગર, અમારા મોટા વડીલ ભાઈ શ્રી પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના પુણ્યાર્થ અર્થે સ્મરણ અર્થે અમારા તરફથી આ ડોળેશ્વર મહાદેવને સીસીટીવીના અનુદાન આપીએ છીએ। ગૌશાળા રામધણ ગૌશાળામાં સીસીટીવીના કેમેરાનું અનુદાન આપીએ છીએ।